મારા લિસ્ટમાં છે ને એક અંબાણી ફેમિલી અને એક મોદી સાહેબ એ મારા લિસ્ટમાં પહેલેથી હતા કે 150 લોકો માટે તમે જમવાનું બનાવ્યું 3 કિલો તેલમાં અને એ બી 35 અરાઉન્ડ રેસિપીસ. તો આપણે કેમ નાના હોય ત્યારે ન કહેતા ભાઈ મમ્મીને પપ્પાને મમ્મી હું એન્જિનિયર બનીશ, હું ડૉક્ટર બનીશ. એવી રીતે હું નાનપણથી જ મને ખબર નહીં આ ક્યાંથી મારામાં ઘેલછા આવી, પણ બહુ નાની ઉંમરથી હું મમ્મીને કહેતો કે મમ્મી જોજો હું એક દિવસ મારો પોતાનો ટીવી શો કરીશ કે ફૂડ ઇઝ ધ cheapest source of happiness in the world and it can brings at least 3 smiles a day. એક વિડીયો ફ્રેમ ટુ ફ્રેમ રેન્ડર થઈ અને એક વીકમાં બને ત્યારબાદ હું એને અપલોડ કરવા સિટીમાં જાઉં કે હવેથી તમામ એપિસોડમાં હું એક જ શર્ટ પહેરીશ અને ઇન્ટ્રો ને આઉટરો માટે એક શર્ટ છે ભાઈબંધનો માગી આવ્યો અને એ જ પહેર્યો મેં. સમજ્યા તમે? અને એમ કરીને મેં એક જ શર્ટમાં 25 એપિસોડ શૂટ કર્યા. કેટલા તમે જો આજે અમુક નોનસેન્સ ફૂડ આપણા ઘરમાં ગળી ગયા છે. હું કાઠિયાવાડી ફૂડને 2030 પહેલાં $1 બિલિયન ઇન્ડસ્ટ્રી બનાવવા માગું છું, સિંગલ હેન્ડેડલી. મારી પાસે 150 રેસીપીનું મેન્યુ છે કાઠિયાવાડી, કોઈ દી કોઈ સાંભળ્યું નહીં હોય. આજે જો તમે ઘણા યુટ્યુબરે ખુદે વિડીયો રિલીઝ કર્યા છે કે ડિપ્રેશનના શિકાર થયા છે. ગુજરાતમાં અને ગુજરાતીમાં એવું કહેવાય કે તમને સારા રોટલા બનાવતા ના આવડતું હોય ને કે જમવાનું, તો તમે બોરી બામણીને સ્પર્શ કરી લો ને તો તમારું હાથ જમવાનું સારું બનવા લાગે, રોટલા સારા બનવા લાગે તમારા હાથ. આવી એક જૂનવાણી તમે સાંભળી હશે આ વાત. તો કોઈ વાર તમે અડેલા છો બોરી બામણીને? આપણે ગુજરાતીઓ છે ને ખાવાના ખૂબ જ ઉમદા શોખીન હોય છે, અને ગુજરાતીની જો કોઈ વાનગીની વાત આવે ને તો કાઠિયાવાડી ભોજન એટલે ઉત્તમમાં ઉત્તમ ભોજન. અને કાઠિયાવાડી ભોજન અને ઓર્ગેનિક ભોજનનું જો મિશ્રણ હોય ને તો એ નિકુંજ વસોઈયાનું જમણ. અને નિકુંજ વસોઈએ ખૂબ જ ખેતરમાં રહીને ઓર્ગેનિક ફૂડ બનાવે છે, અને તમે એમના ઢગલાબંધ વિડીયો તમે જોયા જ હશે યુટ્યુબમાં. આજે આપણા ગેસ્ટ છે અને એમનું ભોજન મુકેશ અંબાણીએ અને એમના આખા પરિવારે જમેલું છે અને સાથે સાથે વખાણેલું પણ છે. તો આજે નિકુંજભાઈ પાસે બેસી કઈ રીતના આની શરૂઆત થઈ, કઈ રીતના મુકેશ અંબાણીને પોતે જમાડી શક્યા એ વિષય ઉપર વાત કરવાના છીએ. આજનો પોડકાસ્ટ ખૂબ મજાનો છે. મજાનો એટલે છે કે એક વ્યક્તિની જર્ની કેવી હોઈ શકે અને ગમે તે કામ કરીને વ્યક્તિ એની સર્વોત્તમ સીમા સુધી જઈ શકે એ વિષય ઉપર વાત કરવાના છીએ. પર્સનલી તો વ્યક્તિત્વ બહુ ઉમદા છે, કારણ કે એની જે માઇન્ડસેટ અને ફિલોસોફી છે ને એ બહુ ગજબની છે. પોડકાસ્ટ જોવાની તમને ખૂબ મજા આવશે, તો પોડકાસ્ટના એન્ડ સુધી જોડાયેલા રહો. ચાલો શરૂઆત કરીએ. તો નિકુંજભાઈ કેમ છો? અરે એકદમ મસ્ત. તમે કેમ છો? ખૂબ ખૂબ સ્વાગત છે તમારું, અને હું પણ એકદમ ફર્સ્ટ ક્લાસ જ છું. થેન્ક યુ. તમે આ એટલે ઉત્સાહ વધી ગયો છે આજ મારો, અને ઘણી બધી વાતો કરવી તમારી જોડે. અને આપણે શરૂઆત છે ને હમણાં અંબાણીના ઘરે પ્રસંગ પૂરો થયો, મુકેશભાઈ અંબાણીના ઘરે પ્રસંગ પૂરો થયો, અને એમના ઘરે તમે હમણાં 3 દિવસ જમવાનું બનાવ્યું. ત્યાંથી જ શરૂઆત કરીએ, કારણ કે સૌથી પહેલાં તો હોટ ટોપિક પણ છે ને મારે એમાં જ વધારે વાત કરવી છે આજે. બરાબર. બાકી વાતો તમારી જો ઢગલાબંધ છે. એ એક્સપિરિયન્સ કેવો હતો? મારું એક ડ્રીમ હતું લાઈફનું કે ગુજરાતને જેને ખરેખર ગ્લોબલ સ્ટેજ ઉપર પહોંચાડ્યું છે ને એવા લોકો માટે હું કંઈક કુકિંગ કરું. તો હંમેશાથી મારા લિસ્ટમાં છે ને એક અંબાણી ફેમિલી અને એક મોદી સાહેબ એ મારા લિસ્ટમાં પહેલેથી હતા. એટલે આપણે ન કહીએ કે ભાઈ તમે કંઈક વસ્તુ પામવાની ઈચ્છા રાખો ને તો એ પૂરી થાય. હા, મેનિફેસ્ટેશન. બસ. તો કુદરતી આજથી 1.5 વર્ષ પહેલાં એ લોકોનો મને એક ઈમેલ આવેલો કે ભાઈ અમારા ઓનરને તમારું ફૂડ ગમે છે એમ. એટલે ઓબ્વિયસલી અંબાણી ફેમિલીને એમ કે ભાઈ એના શેફનો મને ઈમેલ આવ્યો હતો અને એની જોડે મેં વાત કરી. તો એને ત્યારે એ લોકોએ એના 10 મેનેજરની ટીમ અમારે ત્યાં ખીજડીયા વાડીએ ટેસ્ટિંગ માટે મોકલી એમ. તો એ જે ટેસ્ટિંગ થયું ત્યારે એ લોકોનો રિસ્પોન્સ મને સારો મળ્યો ઓવરઓલ એમ કે ભાઈ તમારું ફૂડ સારું છે અને અમે તમને ટૂંક સમયમાં ગુડ ન્યૂઝ આપશું એમ કહી ગયા હતા ત્યારે એમ. ત્યાર પછી ટાઈમ જતો રહ્યો પછી થોડાક ટાઈમ પછી એક ડેટ પડી, 3 મહિના પહેલાંની એડવાન્સ ડેટ પડી કે ભાઈ 3 મહિના પછી એક ફંક્શન તમારે અંબાણી ફેમિલી માટે કરવાનું રહેશે એમ, નાનું એવું ફેમિલી ફંક્શન. પછી કોઈ રીઝનસર કેન્સલ થયું અને ત્યારબાદ બહુ ટાઈમ જતો રહ્યો એમ, ઓલમોસ્ટ વર્ષ ઉપર 1.25 વર્ષ જતું રહ્યું. ત્યારે ફેમિલીને કોઈ હોપ નથી કે હવે રિવર્ટ બેક આવશે, કે હવે તો આટલો ટાઈમ તો હોય જ નહીં કોઈ દિવસ એમ. પણ મને એક આશા હતી કે ભાઈ આપણું ફૂડ છે ને એમ રિજેક્ટ નહીં થાય એ લેવલ ઉપર, કારણ આપણે જે કામ કરીએ છીએ, જે કોન્સેપ્ટ છે, જે આપણી થિંકિંગ છે,
એ રીતે ન થવું જોઈએ એમ. તો જસ્ટ આપણે કહીએ ને કે યર એન્ડ પહેલાં એટલે કે 31st સેલિબ્રેશન પહેલાં થોડા દિવસ પહેલાં ઓલમોસ્ટ આઈ થિંક 20-25 દિવસ પહેલાં મને એ લોકોનો પાછો એક કોન્ટેક્ટ કર્યો કે નિકુંજભાઈ તમારે 31st સેલિબ્રેશન માટે એ લોકો માટે બનાવવાનું છે. તો એ ડેટ મને એ લોકોએ આપી દીધી. ત્યારે એ લોકોએ 1 દિવસનું બુકિંગ કર્યું હતું અને પછી 31st પાછું એ લોકોએ કીધું કે ભાઈ હજી ડેટ એક્સટેન્ડ થશે અને 1 જાન્યુઆરી ન્યૂ યરના સેલિબ્રેશનમાં જશે એમ, હવે 31st નહીં એમ. તો ત્યારે એ લોકોએ મારું પહેલા દિવસનું બુકિંગ કર્યું અને હું તેમના માટે આઈ થિંક 12 રેસીપી લઈને ગયો હતો. અને મારા મેન્યુની એક ખાસિયત હોય કે વધુ ભાગે હું રેસીપી એવી ટ્રાય કરું કે ઓઇલ ફ્રી હોય, ઓછા ઓઇલવાળી હોય, ઓછા મસાલાવાળી હોય, એ રીતે બનાવવાની ટ્રાય કરતો હોય. તો એમાં 12 રેસીપી મેં બનાવી, એમાંથી ઓલમોસ્ટ 50% મેન્યુ મારું ઓઇલ ફ્રી હતું. ઓકે. હા, જેમ કે જામનગરનો ઘૂંટો છે એ ટાઈપની વસ્તુ. અને એક મારું સિગ્નેચર એક ચાટ છે જે શેકેલા બટેટા અને શક્કરિયામાંથી બને, કે જે કોઈ ઓઇલ નથી હોતું એમાં, મસાલા બી સિમ્પલ હોય. તો એ વસ્તુ મેં 10-12 બનાવી હતી. તો તે દિવસે એ લોકોએ મારું ખાલી 1 દિવસનું જ બુકિંગ કર્યું હતું. પણ આપણે કેમ ડિસ્કશન કરતા ફેમિલીમાં એવી રીતે કદાચ એ લોકોએ બી ડિસ્કશન કર્યું હશે કે વોટ એવર, આઈ ડોન્ટ નો, કે ભાઈ એ લોકો મારું જમીને ગયા ત્યાર પછી 12 વાગે એના મેનેજરને નીતા ભાભીને પાછો ફોન આવ્યો કે ભાઈ નીતા ભાભીએ કીધું છે કાલે તમારે રોકાવાનું છે અને તમારે આ વસ્તુ તો જે એને ભાવી ને એટલી રિપીટ કરવાની છે અને એના સિવાય તમારે કંઈક નવું ઉમેરવાનું છે આમાં. તો મેં બીજા દિવસે બી એમના માટે ડિનર બનાવ્યું. અને પહેલા દિવસે તમે જો ને ઓલમોસ્ટ એના મેન્યુમાં જ્યારે આવા નાના ફંક્શન હોય ત્યારે 200 આઈટમ જેટલી હોય ઓન એન એવરેજ, 150-200 આઈટમ હોય કે એમ નાની મોટી. અને બીજા દિવસે બી એટલી આઈટમ હતી. પણ બીજા દિવસે જ્યારે મારું ડિનર બની ગયું અને રેડી થયું ત્યારે હું કાઉન્ટર બનાવ્યું ને ત્યાં ઊભો હતો અને અંબાણી ફેમિલી આવ્યું. તો જનરલી એનો એક કોન્સેપ્ટ છે કે બધાને આવીને ગ્રીટિંગ્સ કરે, જય શ્રી કૃષ્ણ કે બધા સાથે વાત કરે કે તમે શું બનાવ્યું, કેવી રીતે બનાવ્યું. પણ તે દિવસે કોઈએ મારા સામે જોયું બી નહીં ઇવન. મને ત્યારે થોડી વાર અચરજ થઈ કે આ બધી શું હાલતું હોય છે એમ. પણ એ મેં જોયું કે એ લોકો એ બી ધ્યાન રાખે છે કે ના બીજા જે શેફ છે કે બીજી ટીમ છે એ નિરાશ ન થાય એનું બી એ લોકો ધ્યાન રાખતા છે કદાચ. મને એવું ફીલ થયું એમ કે બધાને જઈને પૂછે કેમ છો, જય શ્રી કૃષ્ણ, શું બનાવ્યું છે, કેવી રીતે બનાવ્યું છે, વોટેવર. અને ત્યારબાદ બધે એ લોકોએ રાઉન્ડ મારી લીધો, બધા કાઉન્ટર અલગ અલગ. અને ત્યારબાદ મુકેશભાઈ થોડી વાર પછી મારા કાઉન્ટર આવ્યા અને ત્યાં આવીને બોલ્યા કે હાલો આજે તો હું ફક્ત કાઠિયાવાડી જ જમીશ. ત્યારે મને અંદરથી બહુ ખુશી થઈ એમ કે આ તો આપણા માટે બહુ સારી વસ્તુ કહેવાય કે એ લોકોએ કીધું કે આજે હું ખાલી કાઠિયાવાડી જ ફૂડ ખાઈશ, બીજું કંઈ નહીં જમી. એટલે મતલબ કે આપણું ફૂડ કાલે ને ગઈકાલે ક્યાંક ને ક્યાંક એવું સારું લાગ્યું હશે કે જેથી આજે આપણું જ ખાશે ખાલી એમ. તો એ બધા એ લોકોએ સારું એવું મારું ફૂડ જમ્યા અને બધાને ખૂબ પસંદ આવ્યું. અને ત્યારબાદ આકાશભાઈ એ આવ્યા હતા મને પૂછવા અને આનંદભાઈ ખુદ મારી સાથે ઘણીવાર વાત કરી અને મને પૂછ્યું કે ભાઈ અમે તમને ક્યાંય બોલાવી તો તમે આવશો, આવી રીતે કેટરિંગ કરશો બધું. અને ત્યારબાદ આપણે કેમ આપણા મમ્મી પપ્પાને કહેતા ને જનરલી એ રીતે આનંદભાઈએ એના મમ્મી પપ્પાને જઈને કાંઈ વોટર મારા વિશે કંઈ કીધું હોય છે મને એ ખબર નથી, પણ વાત કરતા તે મને ખબર છે, હું સામે જોતો હતો કારણ કે મારાથી 15 ફૂટ જ છેટા બેઠા હતા ટેબલ ઉપર એમ. ત્યારબાદ થોડી જ વારમાં મુકેશ અંબાણી અને નીતા અંબાણી એ બંને લોકો મારી પાસે આવ્યા. એટલે ત્યારે મને ખૂબ સારું ફીલ થયું, નવીનતા લાગી થોડીક કે આ લોકો બધું લોકો આટલું બારીકાઈથી ઓબ્ઝર્વ કરે છે મને અને ફૂડને બહુ સારું નોલેજ છે. તો ત્યારે જે સામેથી આવતા હતા ત્યારે આ મારો એક વર્ડ છે હું જિંદગીમાં નહીં ભૂલું, એ મુકેશ અંબાણી પોતે બોલ્યા હતા કે આકાશ અંબાણીને એને કીધું કે જો ભાઈ આ છે ને આને બેસ્ટ ફૂડ કહેવાય, મારા હમું ઈશારો કરી કે આ વસ્તુને બેસ્ટ ફૂડ કહેવાય જે તમે કીધું ગોતતા હતા એ. તો મને ખુશી થઈ ક્યાંક ને ક્યાંક એ લોકોને એવો વ્યક્તિ જઈડો કે જે એને પ્રોપરલી એને જે કાઠિયાવાડી ફૂડ ખાવું હતું એ લેવલનું. ત્યારબાદ એ લોકો મારી પાસે આવ્યા, મારી સાથે વાત કરી અને મેં મારા જીવન વિશે થોડું ઘણું કીધું. અને જ્યારે મેં ફોટો પડાવવાની વાત કરી ત્યારે મને ખૂબ જ અચરજ થઈ કે આ રીતે એ લોકો રિસ્પોન્સ આપે એમ. એટલે ફોટો પડાવવાનું તમે કીધું કે મારે પડાવો છો? હા. તો આપણે ઊંચ નીચનું કે પૈસાવાળા છે, ગરીબ છે, અમીર છે એ બધું મૂકી દો, પણ માણસાઈ અને સંસ્કાર છે ને ખરેખર કેને કહેવાય ને એવા મને ક્યાંક દેખાણું એ લેવલ ઉપર
કે ભાઈ આ લેવલના લોકો બી એ રીતે વિચારસરણી રાખતા હોય છે એમ. એવું નહીં કે પૈસાવાળા હોય એટલે ઘમંડ હોય, અભિમાન હોય. તો મુકેશ અંબાણીને મેં કીધું ને કે ભાઈ મારે ફોટો પડાવવો છે તમારી સાથે સોશિયલ મીડિયામાં મૂકવા માટે. તો મુકેશભાઈના ખુદના શબ્દો હું તમને કહું છું, અને મેં લખી બી રાખ્યા છે, ઇવન ભૂલાય નહીં એટલે, કારણ કે લોંગ ટર્મમાં આપણે ભૂલાઈ જઈએ. તો મેં બધા કન્વર્સેશન લખી રાખ્યા છે જેમની સાથે મેં વાત કરીને આપણા ફ્યુચર માટે એમ. એમને મને એમ કીધું કે ફોટો તમે પડાવો પણ અમે તમારી સાથે ફોટો પડાવશું અને તમારા ફૂડ સાથે ફોટો પડાવશું. એટલે ત્યારે મને ખૂબ જ ખરેખર સારું ફીલ થયું કે આ લોકો બી આપણી કદર કરે છે, આપણા જે સ્કિલ છે એને એપ્રિશિએટ કરે છે એમ. અને મુકેશ અંબાણીના ખુદના શબ્દ છે, એમને મને કીધું કે ભાઈ તમે અમને યુટ્યુબ પરથી તો જોયા છો. એટલે ત્યારે મને જાણવા મળ્યું કે એ લોકોએ ખુદ મારા વિડીયો યુટ્યુબ પર જોયેલા છે એમ. તો એ એક્સપિરિયન્સ ખરેખર ખૂબ સારો રહ્યો હતો. અને ત્યારબાદ પાછા 14-15 દિવસ પછી જ એના જસ્ટ પ્રી વેડિંગ પહેલાં એમનું લાસ્ટ ડિનર મેં ત્યાં રિલાયન્સમાં બી એક કરેલું હતું. તો અત્યાર સુધીમાં આમ કરીને 3 વાર મેં એના ડિનર કર્યા અને બધી વાર બહુ સારો રિસ્પોન્સ મળ્યો છે. અચ્છા, હમણાં આપણે વાત થતી હતી ને, તો તમે એક મજાની વાત કરી, ઓઇલ ફ્રીનું તમે કીધું, પણ તમે અમુક અમાઉન્ટનું ઓઇલ યુઝ કર્યું મને કીધું. એ વાત ફરી રિપીટ કરો કે કેટલું ઓઇલ વાપર્યું હતું તમે ટોટલ 3 મીલમાં? મેં ટોટલ એના 3 ડિનર કર્યા ને અંબાણી પરિવાર માટે. એમાં ઓન એવરેજ તમે જુઓ ને તો 10-12 રેસીપી હોય, એટલે 3 ડિનરના 30 રેસીપી આપણે ગણી લઈએ કે 35 રેસીપી ગણી લઈએ. 35 રેસીપીમાં મેં માત્ર ને માત્ર 3 કિલો જ ઓઇલ યુઝ કર્યું હતું. ઓકે. અને 35 રેસીપી કેટલા લોકો માટે બનાવી હતી? પહેલા દિવસે મેં ઓલમોસ્ટ 70 લોકો માટે બનાવ્યું હતું, બીજા દિવસે 50 લોકો માટે બનાવ્યું હતું, અને ત્રીજી વાર 20 લોકો માટે ડિનર બનાવ્યું હતું. તો 140 સમથિંગ કે 150 150 લોકો માટે તમે જમવાનું બનાવ્યું 3 કિલો તેલમાં, અને એ બી 35 અરાઉન્ડ રેસીપીસ. 35 અલગ અલગ વાનગીઓ બનાવી ટોટલ. મમ્મી શીખ થોડું તેલ આ રીતના બચે. પણ એકચ્યુઅલી ખરેખરમાં ઓઇલ ફ્રીનો કન્સેપ્ટ આજની તારીખમાં ઘણો જરૂરી. ના જરૂરી છે. સારું ફૂડ બનાવવું ઓછા ઓઇલમાં એ ખૂબ જરૂરી છે. અને મારું વિનેગર જ નહીં થયું, તમને કહું, મારું કાઠિયાવાડી ફૂડ ત્યાં સિલેક્ટ થયું એનું કારણ છે. બાકી આ દિવસમાં મને સાંભળવા મળ્યું ત્યાં સુધી એ લોકોએ બહુ બધા લોકોને રિજેક્ટ કર્યા છે. ઓકે. ખાલી ઓઇલ અને મસાલાના કારણે જ. અને મને એક ઇનપુટ મળ્યો છે ત્યાં સુધી તો એ લોકોએ આઈ થિંક ગુજરાતમાંથી 20 લોકો હોટલ અને કેટરને રિજેક્ટ કર્યા છે આ બાબતથી જ, ખાલી તેલ ને મસાલાના કારણે. તો મારા માટે બહુ સારી વાત કહેવાય. અંબાણી પરિવારના લોકો સારું અને ક્વોલિટીવાળું ખાવાના શોખીન છે. હા. ઓકે. હવે આ તો વાત થઈ, હવે તમારી ઉપર આવીએ. કઈ રીતના વિચાર આવ્યો કે આવું ફૂડનું કામ કરવું છે? આ વસ્તુની શરૂઆત થઈ વિચારની શરૂઆત થઈ નહીં, અમારા કામની શરૂઆત થઈ આજથી 22 વર્ષ પહેલાં ઓલમોસ્ટ. જ્યારે એક દિવસ સ્કૂલેથી હું ઘરે આવ્યો ત્યારે મેં જોયું તો ઘરે ના તો કોઈ જમવાનું હતું કે ના તો કોઈ વ્યક્તિ અવેલેબલ હતા. તો ત્યારે અમારે શું હોય કે ગામડામાંથી અમે સ્કૂલે જઈએ તો સવારે 5 વાગે તમે ઘરેથી નીકળી ગયા હોય, તો તમે વિચારો કે અમે 4 વાગે ઉઠી ગયા હોય મતલબ, અને રિટર્ન થાય 1 વાગે બપોરે. તો એ દરમિયાન કલાકો બહુ ઝાઝી થઈ જાય, ભૂખ લાગવાની છે જોરદાર. તો હું ઘરે આવ્યો તે દિવસે મમ્મીની જામનગર શોપિંગ કરવા ગયા હતા. એટલે ઘરે કોઈ હતું નહીં, જમવાનું નહોતું. કારણ કે અમારે ગામડામાં શું હોય કે એક જ બસ આવે જનરલી, અથવા તો 2 બસ આવે મેજોરિટી 2 ટાઈમ. હવે એ તમે ચૂકી જાઓ ને તમે 2 થી 3 કલાક લેટ થઈ જાઓ. કેટલા? કારણ કે કનેક્ટિવિટી એટલી ના હોય જોરદાર કે તમે ઇન્સ્ટન્ટલી તમે ત્યાં પહોંચી જાઓ એમ, ભલે અમુક જ કિલોમીટર છેટું હોય તોય. તો તે દિવસે પહેલી વાર મેં બટેટાનું શાક, ખીચડી અને પાપડ જેવી રોટલી બનાવેલી, અને મારા માટે જ નહીં બધા માટે બનાવેલું. એટલે એ ઇન્સિડન્સ હજી મને હુબહુ યાદ છે કે ભાઈ મારો એ પહેલો ઇન્સિડન્સ હતો. મેં આવી રીતે જમવાનું બનાવ્યું હતું અને બધાને ખૂબ ગમ્યું હતું. એમ કે પહેલી ટ્રાયમાં એક તો ફૂલ થાળી બનાવી બધા માટે બનાવી, પોતા માટે જ નહીં. એમ કે એવું નહીં કાંઈક ખાલી કરીને રોળવી લેવું. અત્યારે કેમ જેમ કે બાળકો હોય છે તો શું કરે કે ભાઈ કોઈ ઘરે ન હોય તો છેલ્લે મેગી કરી અથવા તો કોઈ ઇન્સ્ટન્ટ પેકેટનું કોઈ વસ્તુ ખાઈ, નૂડલ્સ ખાઈ અને રોળવી લઈએ. એમ આપણે એવું નહીં, પ્રોપર મિલ જ દેશી એમ એ મેં બનાવ્યું છે, મને આવડતું તે રીતે, અને બધાને ગમ્યું. ત્યાંથી મારી કુકિંગ જર્નીની શરૂઆત થઈ. હવે તમે કુકિંગ જર્નીની શરૂઆત ત્યાંથી થઈ, પણ પછી આને યુટ્યુબ કેરિયરમાં લાવવાનો વિચાર ક્યાંથી આવ્યો અને તમે ઇમ્પ્લિમેન્ટ કર્યું ત્યારે તમને લાગતું હતું કે આટલી સફળતા મળશે, લોકો આટલો પ્રેમ કરશે? તો આપણે કેમ નાના હોય ત્યારે ન કહેતા હોય મમ્મીને પપ્પાને, મમ્મી હું એન્જિનિયર બનીશ, હું ડૉક્ટર બનીશ. એવી રીતે હું નાનપણથી જ, મને ખબર નહીં આ ક્યાંથી મારામાં ઘેલછા આવી, પણ બહુ નાની ઉંમરથી હું મમ્મીને કહેતો કે મમ્મી જોજો હું એક દિવસ મારો પોતાનો ટીવી શો કરીશ. એટલે આવું જનરલી માઇન્ડસેટ બહુ ઓછા લોકો રાખતા હોય, ખાસ કરીને
કારણ કે બધા એને શું હોય કે હું નોકરી કરીશ કે હું આ કરીશ કે વોટેવર એમ એન્જિનિયર ડૉક્ટર બનીશ એવું જનરલી બધાને હોય છે. પણ એ ટાઈમમાં હું એ રીતે મમ્મીને કહેતો એનું કારણ છે કે મેં ત્યારે એ ટાઈમમાં અમુક ટીવી શો જોવાનું ચાલુ કર્યું હતું અને એમનાથી હું ખૂબ ઇન્સ્પાયર થયો હતો ઇન્ટરનેશનલ શેફથી કે મેં જોયું કે ભાઈ એ લોકો છે એના કલ્ચર પ્રત્યે અને રેસીપી પ્રત્યે એ લોકોને ખૂબ જ જનૂન છે એમ અને કોઈ પણ હાલે એ લોકો એના કલ્ચરને ઊંચું રાખવા માગે છે બાય ફૂડ અને એના માટે ફૂડ કનેક્ટિંગ પોઈન્ટ બહુ સારો છે એમ બધા ડોટ તમે કનેક્ટ કરો ને આખા વર્લ્ડના તો એના માટે ફૂડ ઇઝ ધ બેસ્ટ પાર્ટ એમ કે એમાં તમે સારી કનેક્ટિવિટી કરી શકો એના થ્રુ. અને મેં જોયું કે ભાઈ અમે છે ને ત્યારે ફાઇનાન્શિયલ કન્ડિશન ખૂબ ખરાબ તો હું જ્યારે ફેમિલી માટે જમવાનું બનાવતો ને તો ત્યારે એના ફેસ ઉપર એક સ્મિત આવતું કે જે ડિપ્રેશન કે જે કહીએ ને કે અંડર શેડો લાઈફ જે હતી એક્સ્ટ્રીમલી કે જે ભાઈ હાર્શ લાઈફ એ ક્યાંક ને ક્યાંક અમુક મોમેન્ટ માટે ભૂલાઈ જતી. તો ત્યારથી મેં આ નક્કી કર્યું કે હું હેપીનેસ સ્પ્રેડ કરીશ બાય કુકિંગ. વાહ. અને ત્યારે મારા મનમાં એક સ્લોગન ઉદ્ભવ્યું કે ફૂડ ઇઝ ધ ચીપેસ્ટ સોર્સ ઓફ હેપીનેસ ઇન ધ વર્લ્ડ એન્ડ ઇટ કેન બ્રિંગ્સ એટલીસ્ટ 3 સ્માઇલ્સ અ ડે. તો આવા વિઝન સાથે મેં આની શરૂઆત કરી અને આપણે ટીવી ઉપર પ્રેક્ટિકલ જોઈએ છે કે શો કરવો અઘરો છે એટલો ઇઝી નથી હોતો. તો 2012ની આજુબાજુ મને ક્યાંક જાણવા મળ્યું કે આપણે યુટ્યુબ પર આપણો પોતાનો શો બ્રોડકાસ્ટ કરી શકીએ છીએ. 2013માં જ્યારે હું બીકોમ કર્યા પછી CS રાજકોટ હું ભણતો હતો ત્યારે સડનલી મને એક્ઝેક્ટ ડેટ યાદ છે 13/1/2013નો દિવસ હતો. આમ જોઈએ તો ખરાબ આંકડો કહેવાય બધા માટે કે નેગેટિવ ફિગર તરીકે એ લોકો જોતા હોય. કમૂરતાનો છેલ્લો દિવસ કહેવાય આમ તો 13/1/2013 બરાબર છે. તો તે દિવસે હું વાંચતા મેં એ બુક સાઈડમાં મૂકી અને એક સ્કેચ દોર્યો એક પક્ષીનો કારણ કે મને વાઇલ્ડ લાઈફમાં અને બર્ડ વોચિંગમાં બહુ ઇન્ટરેસ્ટ એટલે મેં એક એવા પક્ષીનો સ્કેચ દોર્યો કે જેને મેં નામ આપ્યું બર્ડ ઓફ ફ્રીડમ આઝાદીનું પક્ષી. હવે એ કઈ રીતે આપણી રિયલ લાઈફમાં કનેક્ટેડ રહ્યું મારી લાઈફમાં કે એ પક્ષી કોઈ રિયલ નહોતું ઇમેજનરી હતું. સમજ્યા તમે જે વસ્તુ મને પક્ષીની ગમતી હતી ને કોઈની ચાંચ કોઈની પાંખ કોઈના પગ એ બધી વસ્તુ મેં એક સ્કેચમાં કમ્બાઈન કરી અને એક મેં પક્ષીનું જે ચિત્ર દોર્યું એ મારી લાઈફની અલગ અલગ જે વસ્તુઓ હું કરવા માગતો હતો એકચ્યુઅલમાં એને રિપ્રેઝેન્ટ કરતી હતી. જેમ કે મારે કુકિંગ કરવું છે વાઇલ્ડ લાઈફ કરવું છે સ્પોર્ટ રમવું છે ફિટનેસ બનાવી છે સમજ્યા તમે એવા મારા જે અલગ અલગ ગોલ હતા ને એ મારી પોતાની કંપની બનાવી છે. અને મેં જોયું કે આપણે ક્યાંક ને ક્યાંક પિયર પ્રેશરમાં સામાજિક પ્રેશરમાં સોસાયટીના પ્રેશરમાં આપણે જે રિયલમાં વસ્તુ કરવી છે નથી કરતા. હા થાય છે એવું. જેમ કે હવે આપણે ખબર નથી હોતી કે આપણા મા બાપે આપણે એન્જિનિયર બનાવવા માટે લાખો રૂપિયાનો ખર્ચો કરી નાખ્યો છે. આપણે તો રિયલાઇઝ ક્યારે થાય કોલેજમાં આવે ત્યારે આ તો બહુ ટફ છે મારા માટે આ સારું નથી. આથી બેટર કે હું કેમેરા સાથે વર્ક કરું ફિલ્મ મેકર બનું ફોટોગ્રાફર બનું કે શેફ બનું કે ટ્રાવેલર બનું વોટેવર એમ ડિઝાઇનર બનું તો ત્યારે એ રિયલાઇઝેશન થાય. પણ મેં આ વસ્તુને રિયલ લાઈફમાં બનાવવા માટે તે દિવસે નક્કી કર્યું કે આજથી હું મારી જિંદગીમાં મને ખુદને તમામ સામાજિક પારિવારિક અને જે આર્થિક બંધનો આપણે બનાવ્યા છે સામાજિક એ બધામાંથી મુક્ત કરું છું અને હું એ જ વસ્તુ કરીશ કે જે મને જેન્યુઅનલી ખરેખર લાઈફમાં ગમે છે. તે જ દિવસે મેં બુક ક્લોઝ કરી. નો ડાઉટ મને જે હું કંપની સેક્રેટરી CS કરતો એનો કોઈ પ્રેશર નહોતો એ મને ગમતું હતું ને એટલે જ હું કર્યું હતું સમજ્યા તમે મને ગમતું હતું એટલે જ એનું મેં સિલેક્શન કર્યું હતું ને એટલે જ હું ભણતો હતો. બાકી મારા પરિવારમાં તો કોઈને 6 મહિના તો ખાલી યાદ રાખતા લાગ્યું નિકુંજ છે એ CS કરે છે સમજ્યા તમે કોઈ એટલું ભણેલા નથી એજ્યુકેટેડ નથી પણ હું શોખથી કરતો હતો ને એમાં બહુ ઈમાનદારીથી મહેનત કરી એમાંય સારું રિઝલ્ટ મળ્યું હતું અને CS ફાઇનલ ક્લિયર થવાના બી મારે બહુ જાજા ચાન્સ હતા અને કારણ કે એક્ઝિક્યુટિવ લેવલમાં બહુ સારા માર્ક્સ મેળવ્યા હતા એટલે તો આ રીતે મારી લાઈફને મેં ખુદ આઝાદ કર્યો. ત્યારે મારી ફાઇનાન્શિયલ કન્ડિશન સાવ ખરાબ હતી. રાજકોટ મારા ફુવા છે રસિકભાઈ સાવલિયા તેમની પાસે ગયો અને મારું વિઝન છે મારો આઈડિયા છે સામાન્ય ભાષામાં મેં એને કીધું કે ફુવા મારે 10,000 રૂપિયાની જરૂરત છે એક કુકિંગ શો કરવા માટે. તમે જો કોઈ બિલીવ ન કરે તમે કોઈની પાસે 10,000 રૂપિયા માગો એ બી આ ઉંમરમાં ક્યાંક ને ક્યાંક ડાઉટ કરે કે ભાઈ આને ક્યાંક ઉડાડવા આવી છે. આવા શો ની એવી વાત કરો એટલે આપણા તો ઇમેચ્યોરિટી દેખાય એમ ઇમેચ્યોરિટી 100% ભાઈ 10,000 માં તો માણસ શું કરી લેવાનું એમ શું કરી લેવાનું. હા
તો સદનસીબે એમને મારા પર વિશ્વાસ કર્યો, એમને મને રૂપિયા આપ્યા 10,000. ત્યારે ને ત્યારે ઇમિડિયેટલી હું કેમેરાની દુકાન પર ગયો, 7,500નો કેમેરો લીધો, 1,500નું ટ્રાયપોડ લીધું અને બાકીના રૂપિયા ખીચાના ખર્ચ તરીકે રાખી અને હું મારા પહેલા શોની જર્ની તરફ નીકળ્યો. આઈ થિંક 4-5 વાગે અરાઉન્ડ હું તે દિવસે ઘરે પહોંચ્યો અને ઇમિડિયેટલી આપણે કેમ ઉત્સાહ ન હોય એ સેમ ઉત્સાહ સાથે હું કેમેરો લઈને બહાર નીકળી ગયો કે એવરીથિંગ જે બી પોસિબલ હોય શૂટ કરો, ફોટોગ્રાફ કરો અને એક્સપિરિયન્સ મેળવો. ત્યારે મારા પાસે એક બહુ જૂનું અને સ્લો પીસી હતું મારા ભાઈનું. એમને એક નાનો બિઝનેસ કર્યો તે ફેલ ગયો, એના પછી એ પીસી એમનું ઘરે પડેલું યુઝલેસ, પણ બહુ ટૂંકમાં સ્લો એકદમ. તો હરવે મેં ફૂટેજીસ એમાં રિવ્યૂ કર્યા, જોવાનું ચાલુ કર્યું અને આઈ થિંક 1 મહિનાના ટ્રાયલ પછી મને એવું થયું કે હવે હું કાંઈક આમાંથી કરી શકીશ અને મારા પહેલાં એપિસોડના શૂટ માટે મેં જર્નીની શરૂઆત કરી કે ભાઈ હિંમત જુટાવી પડે ને, ઇઝી નથી હોતું કેમેરો ફેસ કરવો. એટલે પહેલો એપિસોડ મેં શૂટ કરવાનું વિચાર્યું અને ત્યારે છે ને મેં હેલોજન આપણે લાઇટ આવે ને હેવી લાઇટ 1000 વોલ્ટની એ રૂમમાં રાખી. આપણે તો ખબર હતો નહીં, એક્સપિરિયન્સ તો હતો નહીં, આવી કુલ લાઇટ્સ નહોતી. આ બધા વિડીયો અત્યારે તમે જે મને કહો છો યુટ્યુબમાં છે તમે? છે એટલે કોઈને જોવો હોય તો એકદમ નીચે જઈને જોઈ શકે છે. તો પહેલો એપિસોડ મેં શૂટ કરવાની ટ્રાય કરી. સામે હેલોજન રાખી હતી, હ્યુજ ટેમ્પરેચર અને ગેસનું સ્ટવનું ટેમ્પરેચર અને પાછું રાતનું શૂટ હતું કારણ કે દિવસનો ગેસ ડિનર પતી જાય ફેમિલીનું, પછી આપણો વારો આવે કુકિંગ કરવાનો, એ જ ગેસ આપણે યુઝ કરવાનો. અને જે સેટઅપ હતું એ દાદીમાના પટારા ઉપર બનાવ્યું હતું મેં. અમારી પાસે કોઈ ફેન્સી કિચન કે કાંઈ એવું નહોતું. બધી વસ્તુ બાય થિંકિંગ એમ. એટલે બધા કહેતા ને બીકમ રીચ બાય થિંકિંગ. એક્ઝેક્ટલી. તમારા રિસોર્સિસ બધા તમને મળી જશે એમ. એટલે બસ એ જ હુબહુ ફોર્મ્યુલા ઉપર મેં કામ કર્યું અને એનાથી મેં મારું સેટઅપ એક રેડી કરી લીધું. પણ બદનસીબે એ પહેલો એપિસોડ કોઈ દિવસ ઇન્ટરનેટ ઉપર ગયો જ નહીં. કારણ કે એક તો પરસેવો મને વળતો હતો, મારા શર્ટ ભીનો થઈ જતો હતો, કોન્ફિડન્સ નહોતો, ક્યાંક ને ક્યાંક હું લો ફીલ કરતો હતો એમ. બધી વસ્તુ આપણે કહીએ ને કે સાથ નહોતી આપતી એમ. અને ત્યાર પછી મને મેન્ટલી બહુ મેજર સેટબેક થયો એમ કે ભાઈ એ વસ્તુમાંથી મને રિકવર કરતાં 1 મહિનો લાગ્યો ઓલમોસ્ટ. અને ત્યારબાદ હું એવા સોલ્યુશન સાથે પાછું કમબેક કર્યું કે જે ટૂંકમાં પ્યોર જુગાડું આપણે ન કહી. તમને ખબર તો સિલ્વર ઓઇલના ટીન આવે ને આપણા 15 લીટર, એ ટીનને મેં આગળથી કાપી, એક બોક્સ બને કાપી નાખી એટલે ઊભી લેન્થમાં, એ બોક્સમાં મેં 3 CFL બલ્બ નાખ્યા બેયમાં અને એક જૂની ભંગારમાંથી ફ્રેમ લઈ આવ્યો, એના ઉપર મેં 2 ફેસિંગવાળી લાઇટ બનાવી અને ત્રીજી લાઇટ છે સોફ્ટ લાઇટ, એ બારીની આવતી હતી. પછી મેં દિવસનું શૂટિંગ ચાલુ કર્યું, રાતનું કેન્સલ કર્યું. તો મમ્મી સવારનો નાસ્તો બનાવી લઈએ, ત્યારબાદ મારો વારો એમ. તો એ વિડીયો છે ને ક્યાંક ને ક્યાંક યુઝેબલ બન્યો એમ. એક તો મને પરસેવાનો વળ્યો, મારો કોન્ફિડન્સ દેખાણો, પ્લસ લાઇટિંગ, કલર. કારણ કે ત્યારનો એ ભાઈ તમને કહું 7,500નો કેમેરો એટલે અત્યારના મોબાઈલ એથી સારા છે, એનાથી સારા, મચ બેટર એમ, મચ બેટર. હા, એટલે એ એટલો લો ક્વોલિટીનો કેમેરો હતો, એમાં તમારે આઉટપુટ કાઢવું બહુ અઘરું છે, એટલે ઇઝી નહોતું. અને ત્યારબાદ તમે જોજો કે એ મારા એપિસોડ છે ને તમે જૂના, કે પ્રોપરલી જેવી રીતે ટીવી બ્રોડકાસ્ટિંગ હોય ને એવી રીતે જ ઇન્ટ્રો આઉટ્રો બધું એ રીતે જ મેં એને બનાવવાની ટ્રાય કરી. ગ્રાફિક્સ, એનિમેશન બધું જુગાડું એમ. તો એ વસ્તુ મેં મારા પહેલાં, બીજા અને ત્રીજા એપિસોડમાં ઇમ્પ્લિમેન્ટ કરી. હવે જો આ ફિલ્ડ કેવી છે કે આપણે ગ્લેમરને આમાં જોડીએ, દેખાવને જોડીએ, લુકને જોડીએ, પણ મારી ફાઇનાન્શિયલ કન્ડિશન એવી હતી ને કે હું બીજા કપડાં વિયર કરી શકું કે એવો એક્સપેન્સ કરી શકું, મારે બધું આમાંથી જ કરવાનું હતું. એનું કારણ છે કે એક તો મને એક્સપેન્સ એટલે થતો હતો કે આ એપિસોડને પબ્લિશ કરવા માટે મારે ઇન્ટરનેટ સાયબર કાફેમાં જામનગર જવું પડતું, સિટીમાં. અચ્છા. ત્યારે ઇન્ટરનેટની કનેક્ટિવિટી ગામડામાં નહોતી. તમે વિડીયો બનાવી અને અપલોડ કરવા જામનગર સિટીમાં જઈને કરતા? સિટીમાં જઈને, અને એક વિડીયો એડિટ કરતાં મને 1 વીક લાગતું, એટલું સો કોમ્પ્યુટર હતું મારી પાસે. તો એક વિડીયો ફ્રેમ ટુ ફ્રેમ રેન્ડર થઈ અને 1 વીકમાં બને, ત્યારબાદ હું એને અપલોડ કરવા સિટીમાં જાઉં. અને સાયબર કાફેમાં 1 MBPSની સ્પીડ ત્યારે આવતી, એટલે એ બી ખૂબ લો કહેવાય અત્યાર પ્રમાણે. તો એમાં હું 500 રૂપિયાનું 30 કલાકનું રિચાર્જ કરાવીને રાખતો, ટોકનવાળું આપણે આજે કૂપન આવતું હોય, અને એમાં હું અપલોડ કરતો ત્યારે 5-6 કલાકે 1-2 વિડીયો માન અપલોડ થઈ રહેતા. એટલું બધું સ્લો ચાલતું પ્રોસિજર. અને એમાં બી કેન્સલ થાય તો પાછો વળી નવા સાથે અપલોડ કરવાનો. ત્યારે જે આ ક્રોમમાં અત્યારે જે આવે છે સેવિંગવાળું એ નહોતું કે ભાઈ અડધેથી જ તમારે અપલોડ થશે, એવું નહોતું. એટલે એટલી હાડસીપ હતી એમ.
પછી પ્રોબ્લેમ નહીં આવ્યો કે ભાઈ ચોથા એપિસોડમાં મારે કપડાં ક્યાં પહેરવા, મારી પાસે 3 જોડી હતા ને. પણ મેં એવો વિચાર કર્યો કે ભાઈ અગેન વાત ક્યાં આવી કે દુનિયાના બધા તામજામ છે, જે બધી દેખાડા છે એને સાઈડમાં રાખવાની અને તમારી કોર જે સ્કિલ છે એના ઉપર કામ કરવાની વાત આવી પાછી. એટલે મેં નક્કી કર્યું કે ફક્ત ને ફક્ત કુકિંગને જ પ્રાયોરિટી આપીશ. ચોથા એપિસોડથી મેં નક્કી કર્યું કે હવેથી તમામ એપિસોડમાં હું એક જ શર્ટ પહેરીશ અને ઇન્ટ્રો ને આઉટરો માટે એક શર્ટ છે ભાઈબંધનો માગી આવ્યો અને એ જ પહેર્યો મેં. સમજ્યા તમે? અને એમ કરીને મેં એક જ શર્ટમાં 25 એપિસોડ શૂટ કર્યા. કેટલા? 25. અને મારા પહેલા સિઝનના 29 એપિસોડ મેં કમ્પ્લીટ કર્યા. અને આમ તમે જુઓ ને તો ઓન એન એવરેજ 2-5 હજાર 10,000 વ્યૂ પહેલાં અમુક એપિસોડમાં આવ્યા. ત્યારબાદ અમુક એપિસોડમાં 50,000, લાખ, 2 લાખ સુધી પહોંચ્યા, અમુક 4-5 લાખ સુધી પહોંચ્યા. ત્યારે મને થોડો ઘણો કોન્ફિડન્સ આવ્યો કે ભાઈ હવે આ તો મારે કરવું જ છે, પણ સાથે સાથે મારે કંઈક એવું કરવું છે કે જે દુનિયામાં ચાલે છે પણ ઇન્ડિયામાં કોઈ નથી કરતું. સમજ્યા તમે? તો ત્યારે મેં મારો પહેલો સ્ટ્રીટ ફૂડનો શો સ્ટ્રીટ ફૂડ એન્ડ ટ્રાવેલ ટીવી ઇન્ડિયા નામની ચેનલ પર લોન્ચ કર્યો. ત્યારે હું ઇન્ડિયાના પહેલાં 4-5 વ્યક્તિઓમાંથી એવો હતો કે જેને મલ્ટી સ્ટેટ ઓરિજિનલ સ્ટ્રીટ ફૂડનો શો યુટ્યુબ ઉપર બ્રોડકાસ્ટ કર્યો અને મને બહુ સારું રિઝલ્ટ મળ્યું. એ શો મારો બહુ હિટ ગયો અને 1.5 વર્ષ પછી હું મારા પહેલો રૂપિયો ઇન્ટરનેટ ઉપરથી કમાણો. 1.5 વર્ષ મને લાગ્યા પહેલો રૂપિયો કમાતા. $100 ભેગા થાય ને પછી જે આવે એ પહેલી આવક તમારી? પહેલી મારી 3 મહિનાની ઇન્કમ હતી 13,500 રૂપિયા માત્ર. ઓહો. 3 મહિનાની. એ 3 મહિનાની 13,500 રૂપિયા મારી ઇન્કમ થઈ. ત્યારબાદ મને કોન્ફિડન્સ આવ્યો કે આ ફિલ્ડમાં આપણે આગળ વધી શકીએ એમ, નો ડાઉટ. અને મેં મારી લાઈફને ત્યારે સિમ્પલ જ રાખી હતી. હું સારું એવું મંથલી કમાવા માંડ્યો પછી કે ભાઈ નોર્મલ ગેસ્ટ હાઉસમાં રહેવું, હોટલમાં ખર્ચા ન કરવા, ટ્રાવેલિંગ નોર્મલ કરવું, એ રીતે હું મારા શોનું શૂટ છે એ કરવા માંડ્યો. અને હું એક વસ્તુમાં બહુ માનતો કે બહુ હવામાં કોઈ દિવસ નહીં ઉડવાનું, કોઈ દિવસ નહીં ઉડવાનું. માણસો ત્યાં જ ભૂલ કરે છે. હું ફેમસ થવા માંડ્યો, મારી પાસે રૂપિયા આવવા માંડ્યા, પણ જોજો મેં શું કર્યું કે મેં લોકલ સ્ટ્રીટ ફૂડથી શરૂઆત કરી. મેં મારા સિટી જામનગરને જ પહેલાં હાઇલાઇટ કર્યું. સમજ્યા તમે? જામનગરને હાઇલાઇટ કર્યું, પછી રાજકોટને, પછી આજુબાજુના નાના નાના ટાઉન છે ને. તો એવી રીતે કરીને હું મારા ખર્ચ બચાવતો અને નંબર ઓફ એપિસોડ વધતા ગયા, જેથી લોકોને અનએક્સપ્લોર ફૂડ બી જાણવા મળ્યું, અનએક્સપ્લોર કલ્ચર બી જાણવા મળ્યું અને મારો શો બી હિટ થવા માંડ્યો. અને એ શો છે મેં હિન્દી લેંગ્વેજમાં એટલે બનાવ્યો હતો કે ત્યારે તમને ખબર તો વોડાફોનનું ઇન્ટરનેટ 3G થોડુંક સારું સિટીમાં કનેક્ટિવિટી આવી ગઈ હતી અને સ્માર્ટફોનનો બી એક ક્રેઝ આવવા માંડ્યો હતો. એટલે મેં વિચાર્યું કે આપણે હિન્દીમાં શો કરવો છે. અને મારો જે પહેલો શો હતો ઇંગ્લિશમાં હતો 2013માં. એનું કારણ એ હતું કે ત્યારે આપણા મેજર મેટ્રોસમાં જેમ કે પુણે, બેંગ્લોર, દિલ્હી, મુંબઈ અને અમદાવાદ આટલા જ સિટીમાં સારી કનેક્ટિવિટી ઇન્ટરનેટની હતી. અને એ બી મોસ્ટલી બધા ઓફિસમાં જ. હોમ્સ ઇન્ટરનેટનો કોન્સેપ્ટ તો ત્યારે હતો જ નહીં. એટલે એ લોકો મારા વિડીયો જોતા ને વધુ ભાગના, બાકી એના રાઇસ નહીં બધા જોતા. તો આવી રીતે મારા કેરિયરની શરૂઆત થઈ અને આ 2 મેજર ચેનલ છે એને મારા લાઈફમાં ટર્નિંગ પોઈન્ટ લેવું એમ. હવે છે ને એક બહુ જૂનવાણી વિચારધારાથી એક પ્રશ્ન પૂછું છું કે જમવાનું બનાવવું છે ને આપણી પરંપરામાં તો ના કહેવાય, પણ આપણી એક માનસિકતા એવી રહી છે કે સ્ત્રીઓ જ બનાવે, પુરુષો ઓછું બનાવે. હાલાકી મોટા મોટા જમણવારને હોય એમાં પુરુષો જ હોય છે વધુ પડતા, પણ એક માનસિકતા આવી રહી છે કે સ્ત્રીઓ જ જમવાનું બનાવે, પુરુષ ના બનાવે. લગભગ છોકરાઓને આવડતું નથી હોતું. આવામાં તમે જ્યારે આવું જમવાનું શરૂ કર્યું તો આવા મેણાટોણા માનનારા એ લોકો મળ્યા હશે ને? અને પહેલાં આવું વિચાર આવ્યો તમને કે ભાઈ આવું જ કરું, આવું જમવાનું જ બનાવું? તો ઘણા એવા લોકો આ હશે ને કે આ તો છોકરીઓનું કામ છે, આ તો બૈરાઓ કરે. આવા લોકો બી મળ્યા હશે ઇનિશિયલ લેવલ ઉપર જ્યાં શરૂઆત કરો એટલે આવા લોકો મળે છે. તો એવા ટાઈમે આ લોકોને કઈ રીતના ઓવરકમ કર્યું કે આ લોકોની વાતોને કઈ રીતના લીધી તમે? તમારી વાત ભાઈ એકદમ સાચી છે. આ વસ્તુમાંથી હું ફેઝમાંથી બી નીકળો છું અને સામાજિક લેવલ ઉપર ઘણું બધું ટોર્ચરિંગ થાય. એક તો પેલું ટોર્ચરિંગ ત્યાં જ થાય કે ભાઈ તમે આવી પ્રોફેશનલ ડિગ્રી જેમાં તમે સારું કેરિયર બનાવી શકો એ મૂકી અને એક તો કુકિંગમાં આવું એટલે એ ગાંડ પણ જ કહેવાય એમ, કે ક્રેઝીએસ્ટ થિંગ એમ, કે લોકો તમને ગાંડો જ કન્સિડર કરે કે ભાઈ આના મગજ છટકી ગયો છે, હવે આ મન ફાવે એમ કરે છે એમ. એ હતું. અને પ્લસ મને ઘણા લોકો મારા મોઢા ઉપર મને કહી દીધું કે આ છોકરી વેળા શું કરેશ,
આ બાયું કામ કરે એવા, શું કરવા કામ કરે, લેડીઝ કામ કરે એવા ટૂંકમાં. પણ મને એક વસ્તુની ખબર હતી કે હું જે એજ અને જે ટેકનોલોજીનો યુઝ કરી અને જે પ્લેટફોર્મ પર જે કામ કરું છું એ આ લોકોના સમજ બહારની વાત છે. કારણ કે એ વસ્તુ સ્વાભાવિક હતો. ત્યારે સામાન્ય માણસ, ઇન્ડિયાનો સામાન્ય જણ યુટ્યુબ ખોલતા બી બીતો. કેમ ખબર છે? કારણ કે એક તો ઇન્ટરનેટ એક્સપેન્સિવ હતું, એટલે આ એક લક્ઝરી થિંગ હતી એમ. 250 રૂપિયાનું 1 GB 1 GB હતું અને આખો મહિનો ચલાવવાનો. હા, 250 રૂપિયાનું 1 GB. અને મને યાદ છે, હું જ્યારે મારું પહેલું ડોંગલ લઈ આવ્યો ને ત્યારે 250 રૂપિયાનું 1 GB લોકલ ઇન્ટરનેટ હતું અને 450 રૂપિયાનું રોમિંગ હતું. 400 રૂપિયાનું રોમિંગ. આ રીતે શરૂઆત કરી. પણ મને એક ખબર હતી કે આ લોકો પાસે ક્યાંક ને ક્યાંક જ્ઞાનનો અનુભવ છે અને એક આ માનસિકતા તો છે જ, આપણે તમને ખબર જ છે આપણી સોસાયટીની. મને ખબર હતી કે મેં જે રસ્તો અપનાવ્યો છે ખૂબ જ કઠિન છે, હાર્ડ રહેવાનો છે, પણ મને મારા ઉપર વિશ્વાસ હતો. કારણ કે મેં તમને કીધું ને કે ઉડવાનું નહીં, જમીનથી જોડાઈને ચાલવાનું, નિરાતે નીચે રહી બધું સાયલન્ટલી બધું કામ કરવાનું. અને આજે પણ છે તમારામાં. કોઈની સાથે એવી રીતે વર્તન નહીં કરવાનું, કોઈને એવું જવાબ નહીં આપવાનો. આપણે એક જ વસ્તુ ઉપર ફોકસ કરવાનું, આપણું કામ. દુનિયા તમને કહેવાની જ છે. અચ્છા, હવે એક બીજો પ્રશ્ન એવો આવે, એક આપણે ગુજરાતમાં અને ગુજરાતીમાં એવું કહેવાય કે તમને સારા રોટલા બનાવતા ના આવડતું હોય ને કે જમવાનું, તો તમે બોરી બામણીને સ્પર્શ કરી લો ને તો તમારું હાથ જમવાનું સારું બનવા લાગે, રોટલા સારા બનવા લાગે તમારા હાથમાં. આવી એક જૂનવાણી તમે સાંભળી હશે આ વાત. તો કોઈ વાર તમે અડેલા છો બોરી બામણીને? હકીકતે એવું નથી હોતું. હકીકતે તો હું માનું છું કે આ શોખની વસ્તુ છે, પ્યોર. હા, એ તો છે. બી તમે જુઓ કે જેન્યુઅનલી જે લેડીઝ શોખથી જે ખાવાનું બનાવે છે ને, તમે કહો કે માં અન્નપૂર્ણાના આશીર્વાદ કહેવાય કે જેન્યુઅનલી તમે એ ભોજન જમો ને તો તમે એનાથી હેલ્ધી અને હેપી રહ્યો. અને મારા ભોજનમાં બી હું હુબહુ મેં જોયેલું છે કે હું જ્યારે કુકિંગ કરું ત્યારે મારો જે ભાવ હોય એમાં, સમજ્યા તમે, અહીંથી જે મારો ભાવ હોય એ ખવડાવવાનો, એ બનાવવાનો, એ પાછળનો એ ખૂબ જ મેટર કરતો હોય છે. અને એ તમારી ઈમાનદારી છે ને એ તમારા ફૂડને સારું કે ખરાબ બનાવી શકે. બાકી તો બધી વસ્તુ ગૌણ છે. અને આ તમારી જે ખવડાવવા પાછળની ઘેલછા હોય ને એ બહુ આમાં મેટર કરે, હું એવું માનું છું. અચ્છા, હવે એક પ્રશ્ન એવો બીજો છે મનમાં. ઘણીવાર આપણે જમવાની વાતો કરતા હોઈએ, બનાવવાની. હવે તમે મોસ્ટલી અત્યારે તમારા વિડીયો ખેતરમાં જ બનાવવાના હોય. હવે અત્યારે લોકોનું થોડુંક બી ચાલી જાય ને, કંઈક યોગ બોગ ચાલી જાય, યોગની કંઈક ક્લાસીસ ચાલી જાય, તો પછી એના મોટા મોટા કોર્સીસ વેચે કે પેકેજ વેચવા લાગે. તમને એવો વિચાર ના આવે કોઈ દિવસ રેસ્ટોરન્ટ બનાવીએ કે કંઈક એવી પ્રોડક્ટ વેચવાનું ચાલુ કરીએ કે મારા ખેતરની પ્રોડક્ટ છે? આવો વિચાર નથી આવ્યો? મારો તમને કહું એક બેઝિક સિદ્ધાંત છે કે હું અત્યારે જે કામ કરું છું ને એક લેવલથી કામ કરું છું. એટલે લેવલ ઇન ધ સેન્સ કે મારું આના પાછળનું એક લોંગ વિઝન છે. લોંગ વિઝન કઈ રીતે કે આપણા સામાજિક ક્ષેત્રે જે એક બદલાવ ફૂડમાં આવી રહ્યો છે ને એને મારે અટકાવવો છે. તમે જુઓ આજે અમુક નોનસેન્સ ફૂડ આપણા ઘરમાં કરી ગયા છે. હા, હકીકતે ન હોવો જોઈએ. આપણે આપણું બેઝિક કલ્ચરલ ફૂડ છે એને પ્રોત્સાહન આપવું જોઈએ, એ ખાવું જોઈએ. હું એમ નથી કહેતો બહારનું ન ખાવું જોઈએ, ખાવું જોઈએ, પણ એના પાછળની તમને નોલેજ હોવું જોઈએ. ખાવું એ ગુનો નથી, પણ આંધળું થઈ અને ખાવું એ ગુનો છે. તો એટલા માટે થઈને અત્યારે હું એ લેવલ ઉપર કામ કરી રહ્યો છું કે મોટામાં મોટા લેવલ ઉપર હું આને ઇમ્પેક્ટ કરી શકું, અવેરનેસ ફેલાવી શકું કે હેલ્ધી ફૂડ કેને કહેવાય, સારું ફૂડ કેને કહેવાય, ઓર્ગેનિક ફૂડ કેને કહેવાય એને. બાકી આ બધું ધારું તો ઇઝીલી કરી શકું. અને ક્રોર્સ ઓફ રેવન્યુ, તમને કહું ક્રોર્સ ઓફ રેવન્યુ, આ કોઈ નાનો ફિગર નથી કોઈ બિઝનેસમેન માટે, પણ હું કહી શકું ગેરંટીથી કે ક્રોર્સ ઓફ રેવન્યુ થાય વર્ષનું. અને ક્રોર્સ ઓફ રેવન્યુ મેં જાતું કર્યું છે સ્પોન્સરશિપનું, કે ભાઈ હું કોઈ પણ એવા પ્રોડક્ટનું માર્કેટિંગ નહીં કરું કે જેથી લોકોનું અહિત થાય. પણ આ તો તમે જે ખેતરમાં બનાવો છો, કોઈ વાર એવું વિચાર ના હોય કે ખેતરની બહાર એક રેસ્ટોરન્ટ બનાવીએ, પાછળથી ઓર્ગેનિક તોડીને ખવડાવીએ? કારણ કે ઘણા લોકોનો ભાવ એવો હોતો હશે કે ભાઈ અમને ખવડાવો, બરોબર. ઘણા તમને મળવા આવતા હોય છે, બરોબર. મારા જ 2-3 મિત્રો તમને મળવા આવેલા છે, તો એ લોકો તમે સલાડ ખવડાવ્યું તો અમને વાત કરી હતી મને, બરોબર. તો એ આ બધાનો ભાવ હોય કે ભાઈ ખવડાવે, કે એવી હોટલ બનાવે કે ઓર્ગેનિક ફૂડ ખાવા મળે, એકચ્યુઅલી ફૂડ કેવું હોય ખબર પડે. તો આને લઈને ભવિષ્યમાં કોઈ વિચાર છે કે આવું કંઈક આયોજન કરવું છે? બહુ ડિમાન્ડ છે ખરેખર, તમારી સાચી વાત છે. અને આ તમે કહો છો ને એ
હકીકતે કરવું જ જોઈએ. હું બી ફ્યુચરમાં કરીશ, પણ આની જે ઇમ્પેક્ટ છે ને એ લાર્જ હોવી જોઈએ. આપણે મોટી થિંકિંગવાળા માણસ છીએ, રહેવાનું ડાઉન પણ થિંકિંગ મોટી રાખવાની. હું કાઠિયાવાડી ફૂડને 2030 પહેલાં $1 બિલિયન ઇન્ડસ્ટ્રી બનાવવા માગું છું, સિંગલ હેન્ડેડલી. $1 બિલિયન ઇન્ડસ્ટ્રી, અને હું ઓછામાં ઓછા 10,000 જણાને મારી સાથે જોડવા માગું છું કે જે એક્સપર્ટ લેવલ ઉપર ગ્લોબલી કામ કરે. જો ઇટલીનું ફૂડ, મેક્સિકન ફૂડ અહીંયા ઇન્ડિયામાં ઘૂસી શકતું હોય તો આપણું ત્યાં કેમ નહીં? કેમ નહીં? સવાલ જ નહીં. થઈ શકે. 100%. પણ તમારી એક વિઝન છે એ ક્લિયર હોવું જોઈએ, તમારા એથિક્સ છે સારા હોવો જોઈએ, અને તમારો એના પાછળનો ભાવ સારો હોવો જોઈએ, તો એ તમે કરી શકો. બિઝનેસ મોડેલ સારું હોવું જોઈએ, બધી વસ્તુ કન્સિડર કરવાની મેમ. તો એ નજીકના ભવિષ્યમાં હું એના ઉપર વિચારીશ કે ભાઈ આના પાછળ આપણે કામ કરવું જોઈએ, આ લેવલથી હું કામ કરીશ. મારે એક કમાવ એવું નહીં કે ભાઈ હું મારું જે મોડલ હશે ને એ બહુ અફોર્ડેબલી કે ઇઝીલી એક્સેસેબલ હોય વર્લ્ડ વાઇડ, એ રીતે હું ટ્રાય કરીશ. અને ખાલી હું નહીં, બધાય કમાય, અને આપણી જે ફૂડની ગ્લોરી છે હકીકતની, કાઠિયાવાડી જે રિયલ ફૂડની, એ બ્યુટિફાઈ થાય, એ એક્સપાન્ડ થાય, ગ્લોબલી એને રીચ મળે. અને આપણું ફૂડ ઇવન મેં મારું ટેસ્ટિંગ કરેલું છે ત્યાં ખીજડીયામાં જ. અચ્છા. ગોરા લોકો બી, ફોરેનર બી મારું ફૂડ ખાઈ ચૂક્યા છે. તો એના જે કોમ્પ્લિમેન્ટ્સ હતા ને, એને એ લોકોએ મને એમ કીધું કે નિકુંજ, યોર ફૂડ ઇઝ પેટન્ટેડ ફૂડ. એ લેવલનું તમારું ફૂડ છે, પેટન્ટ કરી શકાય ને એવું. અને બીજું એ કીધું કે તમે બધી જે ઇન્ડિયાની માન્યતા હતી ને એને રોંગ પ્રૂવ કરી છે કે ઇન્ડિયન ફૂડ ઇઝ સ્પાઇસી, ઓઇલી. સમજ્યા તમે? તો એ બધી વસ્તુને રોંગ પ્રૂવ કર્યું છે. તો મને ત્યારથી એક મારામાં કોન્ફિડન્સ આવવા માંડ્યો. અને ત્યારબાદ હું અલગ અલગ વસ્તુ ડેવલપમેન્ટ કરી, અલગ અલગ રેસીપી જે જૂની કલેક્ટ કરી, અને એમ કરી આજે તમે ખાલી વિચારો કે મારી પાસે 150 રેસીપીનું મેન્યુ છે કાઠિયાવાડી. કોઈ દી કોઈ સાંભળ્યું નહીં હોય. 150 રેસીપી કાઠિયાવાડી. સમજ્યા તમે? એટલે એમાં ક્યાંક ને ક્યાંક આપણે નજીકના ભવિષ્યમાં ટ્રાય કરીશું કે એક્ઝિક્યુશન કરીએ એમ. હા, 100%. અને વસ્તુ અને વિઝન સારું છે. લોકો જો આજે જે રીતનું ફૂડ ખાય છે બહાર, એના કરતાં તમારું ફૂડ હું તો કહું લાખ ગણું બેટર છે. અને હોવું જ જોઈએ. આવી કોઈ આવા લોકો આ રીતના ફૂડ લઈને આવવા જ જોઈએ, અને બેઝિકલી આવા લોકોને પ્રમોટ બી કરવા જોઈએ. પણ એક બીજો મનમાં અત્યારે હાલ વાત કરતાં કરતાં એક પ્રશ્ન થયો કે જનરલી જે લોકો ખાવાના શોખીન હોય ને, કદાચ આનો જવાબ તમે આપી જ દીધો છે, પણ હું અલગ રીતે પૂછી રહ્યો છું કે ખાવાના શોખીન હોય ને એ લોકો જનરલી જાડિયા હોય, અને ખાવાનો શોખીન હોય ને એ જ સારું જમવાનું બનાવી શકે. તમારું તો દેખાઈ જ આવે છે, કારણ કે વિડીયોના એન્ડ ઉપર તમે બેસી જાઓ છો બધું લઈને જમવા માટે. તો એ બોડી તમારું મેન્ટેન છે. આનું કારણ શું? બોડી મેન્ટેન છે અને પાછળનું કારણ એ છે કે અમે એક તો હેલ્ધી ફૂડ ખાવાને પ્રાયોરિટી આપી છીએ. જેમ કે તમે જો એક્ઝામ્પલ આપું તમને કે ભાઈ આપણા બધાના નોર્મલ આજે તમે ઘરમાં જો હાઉસ હોલ્ડમાં કે અહીંયા લોકો બ્રેડનું કન્ઝમ્પશન, મેંદાનું કન્ઝમ્પશન ફ્રિકવન્ટ હોય છે. તમને કહું તો કદાચ અચરજ થશે કે અમારા ઘરમાં 2 થી 3 વાર, હાર્ડલી કહું છું, હાર્ડલી વરસમાં બ્રેડ આવે એવું બનતું હશે. આખા વરસમાં ઘરમાં 2 થી 3 વાર બ્રેડ આવે એવું બનતું હશે. હવે તમે વિચારો. અને પેકેટ ફૂડ અમારા ઘરમાં અલાઉડ નથી, રેડી ટુ ઇટ જે બધી વસ્તુઓ છે એ અલાઉડ નથી. અમે ફક્ત ને ફક્ત પ્રાયોરિટી આપી છીએ હેલ્ધી ફૂડ જે અવેલેબલ છે લોકલી, એને એ જ ખાવાનું, જાતે જ બનાવીને ખાવાનું, અને વેજીટેબલ્સ, ગ્રીન્સ છે એને જાજી પ્રાયોરિટી આપવાની. કમ્પેરેટિવલી તમે જો કદાચ તમારા કરતાં મારું ડાયટ વધારે હોઈ શકે, પણ હેલ્ધી એંગલથી તમે એને જ્યારે જુઓ ને ત્યારે જે મારા ડાયટમાં 80% હેલ્ધી ઇન્ગ્રેડિયન્ટ છે, જ્યારે તમારા ડાયટમાં એ રેશિયો ઊંધો હોય છે 20 થી 30%. તો આ ફરક છે એકદમ. સમજ્યા તમે? એટલા માટે થઈને અમારા આખા પરિવારમાં આ રીતે તમે જોઈ શકો. તમે નહીં, તમારો આખો પરિવાર આ વસ્તુનું ડાયટમાં ધ્યાન રાખે છે. અચ્છા, હવે એક બીજો મનમાં મને એવો પ્રશ્ન થયો કે ભાઈ આ જમવાનું બનાવવાની જે પદ્ધતિ છે તમારી, તમે લોકોને શીખવાડો છો ખરા? આમ તો વિડીયો જોઈને લગભગ આઈડિયા આવી જાય. અત્યારે હું વિડીયોના માધ્યમથી ફક્ત એટલે શીખવાડ્યું કે આપણે ગ્લોબલ ઇમ્પેક્ટ ક્રિએટ કરીએ એમ. હા, એક તો આપણું લોકલ ફૂડ છે એની અવેરનેસ આવે, પ્લસ આપણે કલ્ચરની અવેરનેસ આવે. તો એ ગ્લોબલ સ્ટેજ ઉપર કામ કરવા હું માગું છું એમ કે એ સ્ટેજ. અને પ્લસ મેં તમને કેમ કીધું કે આ મોટું જે મારું વિઝન છે એને લઈને હું હવે કામ કરીશ. એટલે ક્યાંક ને ક્યાંક મારું જે ફૂડ છે એનું એક્ઝિક્યુશન થશે એ લેવલ ઉપર, કે મારા જેવા એક નહીં, હજારો લોકોને હું તૈયાર કરું. સમજ્યા તમે? અને એ પોતપોતાના ક્ષેત્રમાં જઈ અને ત્યાં આ લેવલથી કામ કરે. એટલે મને તો ફાયદો થવાનો જ છે, એને બી ફાયદો થાય, રોજગાર મળે, અને આપણું જે કલ્ચરલ ઇમ્પેક્ટ છે એ ગ્લોબલી આવે, એક જગ્યાએ નહીં.
અચ્છા, હવે આ યુટ્યુબરને આવો પ્રશ્ન ના પૂછાય, પણ તો હું પૂછું કે એક યુટ્યુબર તરીકે યુટ્યુબનું કેટલું યોગદાન તમને લાગે છે કે યુટ્યુબ ના હોત તો કદાચ તમે આ લેવલે કે આ મુકામે હોત? પોસિબલ જ નથી. યુટ્યુબ છે ખરેખર લાઈફમાં બહુ ઇમ્પેક્ટ કરે છે. હવે તમે વિચાર તો કરો, અંબાણી ફેમિલી લેવલના માણસો તમે એમ કહે કે તમારા વિડીયો મેં જોયા છે, તો એ બહુ મોટી વાત કહેવાય. 100%. બહુ મોટી વાત કહેવાય. એવું નહીં કે રીચ છે એટલે ભાઈ, વેલ રેપ્યુટેડ ફેમિલી છે અને એ લોકો વસ્તુને પારખતા જાણે છે. હા, સમજ્યા તમે? એટલે હું કહું છું કે તમે તમારા વિડીયોને કચરાની જેમ માર્કેટમાં ન ફેંકો. તમે કોઈ એવો કોન્સેપ્ટ ઉપર કામ કરો, એવા ઇમ્પેક્ટ પડે એવા ગોલ ઉપર કામ કરો કે જેનાથી સામાજિક સોશિયલ ઇમ્પેક્ટ પડે, તમને, સમાજને, તમારા ઘરને, આજુબાજુને બધાને ફાયદો થાય. સમજ્યા તમે? અને તમારું જે ઓડિયન્સ છે તમને બી ખ્યાલ નહીં કયા લેવલના તમને માણસો જોવે છે. હા, મને બી ઘણીવાર અચરજ થઈ કે એવા લેવલના માણસો જોવે છે ને કે જેની સામાજિક જવાબદારી, હોદ્દો, ઇમ્પેક્ટ તમે કહી શકો બહુ મોટી છે. અને એ લોકો બી જ્યારે એમ કહે કે નિકુંજભાઈ તમે સરસ કામ કરો છો, તમારા વિડીયો અમે જોયા છે, અમે તમારી રેસીપી બી બનાવી છીએ ફેમિલીમાં, ત્યારે આપણે અંદરથી આમ પ્રાઉડ ફીલ થાય એમ કે ભાઈ જો સોશિયલ મીડિયા પ્લેટફોર્મની ઇમ્પેક્ટ કેવડી છે જો તમે રાઇટ ડિરેક્શનમાં કામ કરતા હોય તો. એટલે હું હંમેશા કહીશ કે સોશિયલ મીડિયાનો ઇમ્પેક્ટ બહુ મોટો છે, એમાં યુટ્યુબનો. કારણ કે યુટ્યુબમાં જે ક્રાઉડ છે, બહુ ક્વોલિટી ક્રાઉડ છે જોવાવાળું. એ જેવા તેવા માણસો નથી, બહુ સમજદાર માણસો છે, એમને ખબર પડે છે, બહુ શોખીન છે, પૈસા બી ખર્ચો કરે છે, તો બહુ મોટી ઇમ્પેક્ટ છે. અચ્છા, હવે યુટ્યુબ, હવે આમ તો ઘણા વર્ષોથી આ વસ્તુ હવે ધીમે ધીમે આવી રહી છે. હવે પ્રોફેશન બદલાયા, પહેલાં જેવા હવે પહેલાં ગણતરીના 4-5 પ્રોફેશન હતા, પછી ધીમે ધીમે ઇવોલ્યુએટ થયા, હજી આગળ ભવિષ્યમાં નવા પ્રોફેશનો ખુલશે. યુટ્યુબ અત્યારે એક મોટામાં મોટું પ્રોફેશન છે અને તમે અમારા આગળ ગુજરાતના સૌથી મોટા યુટ્યુબરમાંના એક છો. એટલે યુટ્યુબમાં આવક કેટલી છે તમારી? આવું ના પૂછાય કોઈ યુટ્યુબરને, પણ તોય પૂછી લઉં છું. ના, તમને એક ફેક્ટ વસ્તુ કહું કે મેં જ્યારે શરૂઆત કરી ને ત્યારે મેં એક ગોલ રાખ્યો હતો આખા વર્ષનો કે ભાઈ આપણે આટલું કમાઈ જાય. સીધા ગોલ ઇન ધ સેન્સ કે એક ફિગર, એવું નહીં કે આટલું કમાવા જ છે એમ નહીં, એના પાછળ હું ગમે તે કરીશ એમ નહીં. એ મેં એક ફિગર રાખ્યો હતો કે આટલું ફિગર થઈ જાય એટલે ગામડામાં આપણે સારી રીતે લાઈફ જીવી શકીએ. હા, તો એ ફિગર મેં ઓલમોસ્ટ 1.5-2 વર્ષમાં આઈ થિંક અચીવ કરી લીધો ચાલુ કર્યા પછી. હવે થયું કેવું કે એ ફિગર છે આખા વર્ષવાળો, એ એક ટાઈમ એવો આવ્યો કે હું 9 મહિનામાં કમાવા માંડ્યો. પછીનો એક ટાઈમ એવો આવ્યો કે હું 6 મહિનામાં કમાવા માંડ્યો. પછીનો એક ટાઈમ એવો આવ્યો કે હું 3 મહિનામાં કમાવા માંડ્યો. પછીનો એક ટાઈમ એવો આવ્યો કે એ ફિગર છે હું 1 મહિનામાં કમાવા માંડ્યો. સમજ્યા તમે? એટલે તો મારે બીજું કંઈ કહેવાની જરૂરત નથી, માણસો સમજી જશે કે એ ફિગર કેવો હોય. સારા પગારદારનો એક આખું વર્ષનું પેકેજ હોય ને એટલું તમે મહિનામાંથી ઇઝીલી કમાઈ શકો. ઓકે. અચ્છા, હવે આપણે સારા પગારદારની લેવી, આપણે, તમે આંકડો નથી લેવો મારે, મને ખબર છે કોઈ યુટ્યુબર નથી આપતો ને આપવો ના જોઈએ, પણ ચાલો એ આંકડાને કમ્પેર કરવું હોય કોઈક વસ્તુ જોડે તો કોની જોડે કરાય? એકાદી ગાડી જોડે કમ્પેર કરી લો. ડેફિનેટલી તમે દર મહિને 4 વ્હીલ લઈ શકો. કંઈ પણ મિડ લેવલની એમ મિડ લેવલની એક તમે દર મહિને 4 વ્હીલ લઈ શકો. તો એ સમજી શકો કેવડો આગળ થયો. કારણ કે માણસ સપના જોવે છે એક 4 વ્હીલ લેવા માટે, હપ્તે લેવા માટે, અને હું તમને કેસની વાત કરું છું. ટાટા પંચ આવે દર મહિને. સમજ્યા તમે? એટલે એક આપણે લોકોને ઇન્સ્પાયર કરવાના છે કે ટ્રુ વસ્તુ માટે પેશનેટ થાય, ના કે મની માટે. કારણ કે હું પહેલે બી કહેતો ને અત્યારે બી કહું છું, આ લોંગ ટર્મ ગેમ છે, એક દિવસની ગેમ નથી. અને જે લોકો તમને કહું ફેક્ટ વસ્તુ છે, મારો એક્સપિરિયન્સ બોલે છે આટલા વર્ષનો. હું યુટ્યુબમાં આજે 11 વર્ષથી છું, સમજો. બહુ ઓછા ક્રિએટર છે કે આટલા વર્ષના સ્પેનમાં સર્વાઈવ કરી ચૂક્યા છે. હા, તો હું આટલા વર્ષ થયા છું એટલે મને પાકો અનુભવ છે કે જે લોકોએ ફક્ત ને ફક્ત પૈસા માટે ચાલુ કરેલું ને એ લોકો બધા બંધ કરીને બેઠા છે આજે. કારણ કે આ લોંગ ટર્મ ગેમ છે, ખાલી પૈસાથી નથી થતી. તમને ડેઈલી મોટિવેશન જોઈ, અને એ મોટિવેશન છે વિધિ ના આવે, આઉટસાઇડથી ક્યાંયથી પોસિબલ જ નથી. સમજ્યા તમે? સમજી ગયો. એટલે તમારા કન્ટેન્ટ અને કન્સેપ્ટ બંને સારા અને મજબૂત હોવા જોઈએ. તમારો કોન્સેપ્ટ છે મજબૂત હોવો જોઈએ. તમારી વર્ક પ્રત્યેની લાગણી છે ને એ બહુ ઈમાનદારીપૂર્વકની હોવી જોઈએ. કે દેખાદાખીથી કે ભાઈ બીજા કરે છે મારે કરવું છે, કે આટલો રીચ છે એટલે મારે કરવું છે, એટલે નહીં. સમજ્યા તમે? મારે કરવું છે એટલે કરવું છે નો મેટર વોટ. તમને કેટલા મની પૈસા આવશે, એટલે એમાં તમને જે ખુશી મળશે ને એ અલગ લેવલની મળશે. અને મેં જોયું છે કે ઘણા યુટ્યુબર સારા પૈસા કમાવા છતાં
એક તો જેને ગમતું નથી એ કામ કરે છે ને એમાં પહેલું તમને કહું શું થાય છે, હેલ્થનું કોમ્પ્રોમાઇઝ થાય છે. હકીકતે આ બહુ ઇન્ટેન્સિવ વર્ક છે, સિમ્પલ વર્ક નથી. બહુ લેબર માગી લે છે, બહુ આર માગી લે છે કમ્પેરેટિવલી. એટલે જે આળસુ માણસ હોય કે જેને કરવા ખાતર કર્યું હોય કે પૈસા પાછળ કર્યું હોય ને એ લોકો સર્વાઈવ એટલે નથી કરી શકતા. મેન્ટલી ફિઝિકલી તમને બહુ પ્રેશર આવે છે. આજે જો તમે ઘણા યુટ્યુબરે ખુદે વિડીયો રિલીઝ કર્યા છે કે અમે ડિપ્રેશનના શિકાર થયા છે. હા 100%. કારણ કે કોન્સ્ટન્ટ કન્ટેન્ટ સારો બનાવો ને એટલે અઘરી વસ્તુ છે. અને કન્ટેન્ટ બનાવવા કરતાં બી વધારે એની પાછળ જે આખી એક પ્રોસિજર છે ને, કારણ કે તમને કદાચ આ 30 મિનિટનો વિડીયો દેખાય છે કે 20 મિનિટનો વિડીયો દેખાય, એની પાછળ કદાચ અમારે 20 થી 24 કલાક જાય છે. સો એ એક વસ્તુ છે કે જે લોકો નથી સમજતા. પણ આજે તો એ નવા યુટ્યુબર જે આવી રહ્યા છે એમને કદાચ એક મેસેજ આપવો હોય એક લાઇનમાં તો એ શું હોઈ શકે? હવે હું તમને એક એક્ઝામ્પલ સાથે એક મેસેજ આપીશ કે આ તમને કેમ કીધું કે આ કામ છે એ પેશનથી થાય એમ છે, એમને નથી થાય એમ. ગયા નહીં આગલા વર્ષે મેં એક પ્રોજેક્ટ કર્યો હતો ઇન્ડિયામાંથી, એક યુટ્યુબર હજી સુધી નથી કર્યો. માનશો તમે એ એક પ્રોજેક્ટને કમ્પ્લીટ કરવા માટે 1 યરની સાયકલ લાગી મને. કેટલી? અચ્છા. સિંગલ વિડીયોને પ્રોડ્યુસ કરવા માટે 1 યરની સાયકલ. તો કે ભાઈ એ કેવી રીતે લાગી સાયકલ તમને કહું, એ પેશન એટલી જ થાય, ખાલી પૈસાથી નહીં ન થાય, ખાલી તમારે કરવું છે એટલે ન થાય. હવે એ જે મેં કોન્સેપ્ટ લઈ આવ્યો હતો ને, ઇન્ડિયામાં પહેલી વાર કોઈ યુટ્યુબરે એવા વિડીયો બનાવ્યા કે ભાઈ જેમાં તમે તમારા કુકિંગ વિડીયોની શરૂઆત બીજથી કરો. સમજો તમે? એક બીજ દાખલા આવ્યું દૂધીનું બીજ છે, તો દૂધીને હું વાવીશ, એ આખી ઉગશે, એનો ટાઈમ લેપ્સ, પછી એના પછીને એનું લાઈફ સ્પેન, અને એ જ દૂધી હું યુઝ કરીને અલગ અલગ રેસીપી બનાવીશ, એ જ હું ખાઈશ, અને એમાંથી જ છેલ્લે બી બને. સમજ્યા તમે? બીજ ટુ બીજ ત્યાં સુધીને આખી એની લેપ સ્પેન 1 વર્ષના સમયગાળામાં મેં અલગ અલગ સેગમેન્ટમાં રેકોર્ડ કરી અલગ અલગ ટાઈમે, અને એને એક વિડીયોના માધ્યમથી હું લઈ આવ્યો. ઓહો, આના માટે તો ગજબનું પેશન જોઈએ. પેશન નહીં, ગજબનું પેશન જોઈએ. પેશન જોઈએ, નિરાત રાખવી પડે, ધીરજ જોઈએ, બધું જોઈએ. અને કેમેરો અમુક કલાકો સુધી ચાલુ રાખો. અરે તમને કહું, મેં મારા ખાલી ટાઈમ લેપ્સ તમને કહું ને, આ છોડો નહીં જે કહું છું, દૂધી ઉગે કે કોઈ પણ વોટેવર ભીંડો ગુવાર ઉગે, એક ટાઈમ લેપ્સ એ લેવા માટે મેં ઓન એવરેજ 10 દિવસ દીધા. કેટલા? 10 દિવસ. 10 દિવસ સતત કેમેરો ચાલુ, દર અમુક મિનિટે એક ઇમેજ કેપ્ચર કરે. હવે એ ડેટા થાય 5 થી 7 હજાર ઇમેજનો, રો ઇમેજનો 7 હજાર ઇમેજનો ડેટા. કેટલો? અને એમાંથી તમને 10 સેકન્ડનો એક વિડીયો મળે. વિચાર કરો. બાપરે. હવે એ એક વિડીયો તમારે કરવાનો, અને એના પછી તમારે થ્રુ આઉટ, જેમ કે એક છોડ છે તો 3 મહિને એ મેચ્યોરિટી દેખાડે વાવ્યા પછી, તો એ 3 મહિનાના અલગ અલગ ટાઈમના તમારે ફૂટેજીસ લેવાના, એ બી તમારે સાથે શોકેજ કરવાના છે ને. ત્યારે તો માણસોને ખ્યાલ આવશે ને કે ભાઈ છોડ વાવ્યો ત્યારે આવો તો પોટો આવી રીતે ફૂટ્યો, અઠવાડિયા પછી પાંદડા આવા થયા, મહિના પછી પાંદડા આવા થયા, 1.5 મહિના પછી આવડો છોડ થયો, 2 મહિના પછી આવું ફ્લાવરિંગ આવ્યું, 2.5-3 મહિને આવડું ફ્રૂટ થયું, 4 મહિને આવડી મેચ્યોરિટી થઈ. સમજ્યા તમે? પછી કોન્સ્ટન્ટ આટલા ફ્રૂટ આવ્યા એમાં કે વેજીટેબલ આવ્યા એમાં દેખાણા તમને. તો એ બધી જર્ની અને એના બી પાછળ યુઝફુલ રેસીપી, એ બધું કરવું એ ટાઈમ માગેલી એમ. તમારી જોડે વાત કરીને બહુ મજા આવી. અને આજે છેલ્લી વાત કરીને તો ગજબ નહીં લાગી, કારણ કે આજે મેં કીધું ગજબનું પેશન જોઈએ, અને પેશન કરતાં બી એની પાછળની જે મહેનત છે, મહેનત બહુ સખત છે, સખત છે. હવે તમને હજી આમાં બી એક એક્ઝામ્પલ આપું કે અમુક વિડીયો ઉતારવા માટે અમે એક વીકનો ટાઈમ દીધેલો છે. મતલબ 1 વીક સુધી એ વિડીયો ઉતારવા માટે અલગ અલગ સેગમેન્ટ ભેગા કરી અને એક વિડીયો બનાવ્યો હોય. સમજ્યા તમે? અચ્છા. અને અમુક વિડીયો બનાવવા માટે મેં 2 થી 3 દિવસ ઇન્ટેન્સિવ દીધા હોય એમ. જેમ કે તમને એક મારા ઘૂંટાના જ વિડીયોની વાત કરું તો એક જે મારો ઘૂંટોનો વિડીયો છે ને, એનો કોન્સ્ટન્ટ 11 કલાક શૂટિંગ આવેલું હતું. કેટલું? ઓહો. કોન્સ્ટન્ટ 11 કલાક શૂટિંગ. હવે તમને કહેશો કે એટલી વાર કેવી રીતે લાગે? તો હું તમને ખાલી એક્ઝામ્પલ આપું. ટેકનિકલ ફિલ્ડના લોકો છે સમજે છે, બાકી જે લોકો છે ખબર નથી પડતી ઓબ્વિયસલી નહીં સમજે. કે એમાં મેં મારા ઘૂંટાની રેસીપીમાં 40 થી 45 ઇન્ગ્રીડિયન્ટ્સ વાપર્યા હતા. કેટલા? બરોબર. 45 ઇન્ગ્રીડિયન્ટ્સ વાડીમાંથી લેવા એક પ્રોસેસ થઈ, એટલે 45 શોટ થયા. એને ધોવા એટલે અડધા શોટમાં પતાવી દો તો 20 શોટ થયા. એને કાપવા 45 શોટ એ થયા. એ બી 3 એંગલથી, એક નહીં. અચ્છા. હા હા હા. સમજ્યા તમે? હવે એક શોટ છે 3 એંગલથી. અને ત્યારબાદ એમાં જે નાખવાની કુકિંગ પ્રોસિજર 45 ઇન્ગ્રીડિયન્ટ્સ, એના બી અલગ અલગ ટાઈમના શોટ થયા. કારણ કે ઘૂંટો ઇટ સેલ્ફ 8 કલાક માગે કુકિંગ થતા. કેટલી? એ રેસીપી 8 કલાકનું પ્યોર કુકિંગ માગે. પ્રોસિજર બધી અલગ. તો આ લેવલની તમારે ધીરજ હોવી જોઈએ, તમારે આ લેવલની મહેનત કરવી પડે.
ત્યારે તમે હકીકતે યુઝફુલ કન્ટેન્ટ, પબ્લિકને યુઝ થાય એવો કન્ટેન્ટ અને તમને સહેલો પડે છે બનાવવામાં, એ કન્ટેન્ટમાં બે વચ્ચે આટલો ફરક હોય. સમજ્યા તમે? 30 સેકન્ડની રીલ વાળાનું કામ નહીં આકરું છે. બે વચ્ચે આટલો જ ફરક છે. એક જેન્યુઅનલી એ કન્ટેન્ટ હોય છે કે જેનાથી સામાજિક ઇમ્પેક્ટ પડશે, લોકોને યુઝફુલ થશે, ઇન્ફોર્મેશન મળશે, અવેરનેસ આવશે. અને એક કન્ટેન્ટ એ હોય કે મારે કરવું છે, હું કરું છું એટલે કરી નાખવું અને કરવું, એ વચ્ચે બહુ મોટો ડિફરન્સ છે. બહુ મોટો ડ્રાસ્ટિક ચેન્જ છે બંને વચ્ચે. અને અદ્ભુત છે યાર. આ તો કદાચ હું વિડીયો જોઈને જે મજા લેતો હતો, હવે મજા પાછળની મહેનત હવે જોઈશ ને એટલે અલગ વ્યૂ મારો અલગ થઈ જશે. પણ ખરેખરમાં તમે જે વાત કીધી ગજબની છે. તમારી જોડે વાત કરીને મજા આવી. સ્પેશિયલી મારે છે ને આ જ જાણવું હતું કે કઈ રીતના પ્રોસેસ છે, આખી SOP શું છે તમારી આની. અને બહુ મજા આવી. તમારું વ્યક્તિત્વ મને બહુ ગમ્યું. અને પર્સનલી હું એવું કહીશ, મેં છે ને અત્યાર સુધીમાં લગભગ 30 પોડકાસ્ટ કર્યા. બરાબર. અને સમજો ને 30 પોડકાસ્ટ માટે મેં 300 ફોન કર્યા છે. બરાબર. અને 40-45 લોકોને રૂબરૂ મળ્યો છે. બરાબર. બધામાં સૌથી વધારે, બધામાં કહું છું, જે થયા છે એ પણ અને જે આવવાના છે અત્યાર સુધીમાં જે પ્લાન થયેલા છે પણ, એ બધામાં સૌથી ગ્રાઉન્ડ ટુ અર્થ, બરાબર, એકદમ ડાઉન ટુ અર્થ, એવા પર્સન જો કોઈ મળ્યા હોય ને તો પહેલાં તમે છો. થેન્ક યુ. બરાબર છે. એટલે ગજબનું વ્યક્તિત્વ છે તમારું. અને આ હું બોલું છું ઇટ મીન્સ કે મારા આગળના ગેસ્ટો કદાચ જોવે તો અમને થોડું એવું પણ થશે કે એમાં પણ એકચ્યુઅલી જેન્યુઅનલી મેં ફીલ કર્યું છે. એટલે હું કહું છું ખૂબ મજા આવી તમારી જોડે વાત કરીને. હું ફરી તમને બોલાવીશ થોડાક ટાઈમ પછી. અને તમારી વ્યક્તિત્વ મને ગમ્યું છે એટલે આપણે અવારનવાર મળતા રહીશું. થેન્ક યુ સો મચ. અરે થેન્ક યુ સો મચ. તમે મને બોલાવ્યો. અને ખાસ દર્શકોને બી હું વિનંતી કરીશ કે બેઠક પોડકાસ્ટ છે એને વધુને વધુ લોકો સુધી પહોંચાડો. અને આમાંથી ક્યાંક ને ક્યાંક શીખવા મળે. હું બી બીજા પોડકાસ્ટ જોઉં જ છું ને બહુ મને શીખવા મળે છે. ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને શેર કરજો, લાઇક કરજો અને પ્લીઝ કોમેન્ટ કરજો ને તમારા અભિપ્રાય, તમારા લર્નિંગ્સ, જેથી કોઈ બીજાને ફાયદો. તમે મને બોલાવ્યો, હું એનું માન રાખું છું, તમારા કામનું માન રાખું છું. અને આ પ્લેટફોર્મ એઝ અ કમ્યુનિટી વર્ક કરીએ એ સારું છે. મને બોલાવવા બદલ થેન્ક યુ સો મચ. ધન્યવાદ.